પોલીસની આપણે એક ભાષા જોઈએ ને કે હાલે તું સાઈડમાં રહે, તું તારી ઓકાતમાં રહે. તો આપણને એવું થાય કે આ તો કઈ ટપુરા લેંગ્વેજની વાત છે કે ઓકાતમાં રહે એટલે શું તમારી ઓકાત છે? અરે તમે કોઈ કાર્યાલયના પગારમાંથી નોકરી મેળવો છો? જે તમે ઓકાતની વાત કરી રહ્યા છો ને, એ લોકોના ટેક્સના પૈસામાંથી તમારા પગાર થાય છે. હવે મિત્રો મેહુલભાઈ બોગરા ખુલ્લી આમ સેતુભાઈ વસાવાના સપોર્ટની અંદર આવ્યા એવું કહી તો પણ ખોટું નથી. ઉભા રહ્યો તમને આગળ આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું. તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સુરતના સૌથી મોટા વકીલ અને જાણીતું નામ એવું મેહુલભાઈ બોગરા પણ મિત્રો સેતુભાઈ વસાવાની જે અટકાયત કરી છે તે મામલે ખુલ્લેઆમ બોલ્યા છે કે પોલીસ સાહેબો જે મિત્રો વાત કીધો કામ કરી રહ્યા છે, આ મિત્રો વાત કીધો ભાજપનું કામ કરી રહ્યા છે એવું કહી તો પણ ખોટું નથી. ખુલ્લી આમ મેહુલભાઈ બોગરા પણ થયા છે ગુસ્સે અને મિત્રો કરી નાખ્યો છે સૌથી મોટો ખુલાસો. ઉભા રહ્યો આગળ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ને ભાઈઓ, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો. જે આ મિત્રો હોય તો ખાસ કરીને બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે તમારા માટે હું આવા વિડીયો લાવતો હોઉં છું. આઈ હોપ કે તમે બધા લોકો સબસ્ક્રાઇબ કરી નાખશો. જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઇબ કરી નાખો. વધારે મારે કેવું નથી, તમે સબસ્ક્રાઇબ તો કરી જ નાખશો. હવે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય ડેડિયાપાડાના જે મિત્રો સેતુભાઈ વસાવા છે તેની મિત્રો નર્મદા પોલીસે અટકાયત કર્યા બાદ અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. ખુલ્લેઆમ આદિવાસી સમાજના લોકો હોય કે મુસ્લિમ સમાજના લોકો હોય મેદાનમાં આવી જશે કે સેતુભાઈ વસાવા સાથે જે થયું છે બિલકુલ ખોટું થયું છે. ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે ને ખુલ્લેઆમ મેદાનની અંદર આવી ગયા છે ને ખુલ્લેઆમ કહી દીધું છે કે આ ભાજપની સરકારની અંદર ભાઈ અમે આમ આદમી પાર્ટીના નેતા છે તો અમારી માથે કેમ આવું કરી દેવામાં આવ્યું છે? સેતુભાઈ વસાવા ઉપર જે કેસ નાખવામાં આવ્યો છે, જે મિત્રો એફઆઈઆર નાખવામાં આવી છે ગ્લાસ ફેંકવાના કારણે, તેના ઉપર કલમ નાખવામાં આવી છે ને અત્યારે હાલ વડોદરા ખાતે મિત્રો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે. તો સેતુભાઈ વસાવા સાથે જે થયું છે આ બિલકુલ ખોટું થયું છે. ખુલ્લી આમ લોકો મેદાનની અંદર આવ્યા છે. તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી, એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.